श्रूयतां देवदेवेश स्वामिनारायणं प्रभो त्वादियेनावधानेन कथयिष्ये शुभां कथः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री गुणातीतानंद स्वामिने नमो नमः। श्री स्वामिने नमो नमः। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. આજ આપણામાંથી એકલવડ કરીને કાઢી મૂક્યો હોય તોય પણ જગતનો પ્રભુ છે. તે આજનાનો એવો મહિમા છે. વાત 266. સાલું કથાના પ્રસંગની અંદર ગુણાતાન સ્વામીની વાતો પ્રકરણ પહેલું 266મી વાત. સ્વામી કે આજ આપણા સત્સંગમાંથી કાઢી મૂક્યો હોય તોય પણ એ જગતનો પ્રભુ છે. તો એ જગતનો પ્રભુ છે એટલી એની મોટાઈ. મહારાજના વખતમાં શેખજી હતા. મહારાજની આજ્ઞાથી સત્સંગ કરવા ગયા. મહારાજે જે ના પાડી હતી એ બધું કર્યું. પછી ફુગામાં હવા ભરાય એટલે ફુગો આકાશમાં ઉડે ને, પણ ઓર થાય ને તો ફુગો ફૂટી જાય. સમજે ને, વધારે હવા ભરાય છે ને તો પછી ફૂટી જાય. મીંડો ઉડવા મહારાજે ના પાડી હતી એ જ મીંડો કરવા. પછી નાના હરિભક્તો આવ્યા. મહારાજ પ્રાર્થના, મહારાજ કે ઓલો ભાઈ હું શેખજી શું કરે છે? અરે એ તો ભગવાન છે ને પૂજાય છે. આરતી ઉતરે, બહેનો છે થાળ લઈ આવે, આ જ્યાં વસ્ત્ર ઘરેણા આ બધું બહાટી ભરે. 2 12 છે અત્યારે તો. એમ કે હા, બધાને મનની વાતો મંડી કહેવા. જો મહારાજ ના પડી દીધો. પછી તો મહારાજે ખાલી આમ કર્યું, અહીં બેઠા બેઠા ગઢપુરમાં, અને ઓલું બધાનું ખેંચાઈ ગયું. હતો એવો ધોઈ મૂળા જેવો થઈ ગયો, દૂધપાક જેવો. દૂધપાક જેવો થઈ ગયો. સંકેત દૂધપાક કેવો કહેવાય? હે, મીઠો કહેવાય. દૂધપાકમાં મીઠું હોય કોઈ જી? ન હોય ને, વિરુદ્ધ સાઈડ કહેવાય. પછી તો અહીંયાથી આવ્યા ગઢપુરમાં, સોરામાં ઉતર્યા. પછી એક ભગતને કીધું કે મહારાજ કે તો દર્શન કરવા આવો. પછી આવ્યા. પછી મહારાજ બેઠ્યા અને પછી ન્યાજા. એટલે કહેવાની છે, સત્સંગમાંથી કાઢી મૂક્યો હોય તોય પણ જગતનો પ્રભુ છે. એવી આજની મોટાઈ છે. ભગવાન સ્વામિનારાયણ એની સામર્થ્ય બોલો, એવી એની શક્તિ છે ઓજળ. જેને કળ્યામાં ના આવે. જો એટલે દેશ કાલે એવું થાય, સત્સંગમાં નીકળી જાય તોય પણ ભગવાનના ધામને પામે. એવો પ્રગટ ભગવાન, એના સંબંધનું જોર લખેલ છે. જો ભક્ત ભલે છોડી દે ભગવાનને, પણ ભગવાન છોડતા નથી.
तो हम छोड़ेगा, हम नहीं छोड़ेगा। हाँ, ભગવાન આપણે ભલે છોડી દઈએ પણ આપણે નહીં છોડવાના બસ. તોય જગતનો પ્રભુ છે એવી આજની મોટાઈ છે. બોલો. હા, સ્વામિનારાયણ સંપ્રદાય એની અંદર જેવો તેવો સંત હોય ને તોય પણ જગતના મોટાઈ છે. બોલો. બુદ્ધિને કોઈ પગે ન લાગે પણ મુક્ત સ્વરૂપ પગે લાગે. જોયું? બુદ્ધિને ન કોઈ પગે લાગે પણ મુક્ત સ્વરૂપને સિમ્પલ છે ને, સંગીતને લાગે ન લાગે? યોજી શા માટે? ભગવાનને ખોળે બેઠા છે. ખબર પડી? આજનો જેવો તેવો છે તોય પણ જગતનો પ્રભુ આ તમને સેમ્પલ આપ્યું. સમજ્યા ને? મોદી તો મોદી કહેવાય ને, બોલો, જેમ તારે કરી શકે. પણ એને ભગવાન એને પગે કોઈ નહીં લાગે, આને બધા લાગશે. ભગવાનનો સંબંધ થયો છે, ભગવાને ખોળે બેઠા. આજથી એને બધું પ્રાપ્ત હતું ને, સઠ્ઠીના લેખ એ બધું ભોહાઈ ગયા. મારી કર્મની રેખ ઉપર મેઘ અલે બેલે એવા ધર્મ કુંવરને જાઓ વારણે. હા, વિધાતાના લેખ ખોટા ન થાય પરંતુ ભગવાન અને સંત ઓલિયા ધારે ને તો એ છે ને વિધાતાના લેખ છે ને ખોટા કરી નાખે. મારી કર્મની રેખ ઉપર મેઘ અલ બેલા એવા ધર્મ કુંવરને જાઓ વારણે. હા, કર્મની રેખ મીટી નહીં, મીટાવે તો ભગવાન કહેવાય. ભગવાન છે, બીજું કોઈ ન મીટાવી શકે. બોલો. એટલે બહુ વિચાર કરવાનો, સમજે ને? વિધાતાના લેખ ખોટા ન થાય પણ ભગવાનને મોટા પુરુષ ધારે તો એ કરી શકે છે. શ્રી કૃષ્ણને બાણ લાગ્યા એ પણ ભગવાનનું કર્તવ્ય સમજવું, ને પ્રહલાદને ન લાગ્યા એ પણ ભગવાનનું કર્તવ્ય સમજવું. વાત 267. મહાભારતના યુદ્ધની અંદર અર્જુનના સારથી કોણ હતા? કૃષ્ણ પરમાત્મા. આમાં પક્ષે સવારમાંથી સાંજ સુધી કૃષ્ણ ભગવાને 100 બાણ માર્યા. અને કેહુડા જેવો લાલ સોળ. હા, કેહુડામાં કેમ હોય? લાલ લાલ ને કરી નાખી દો. ભગવાન કાંઈ ના બોલ્યો, કાંઈ એટલે કાંઈ. જો ઓલે કીધું હવે આ કાંઈ થાય નહીં. હમા પક્ષવાળાએ અર્જુનમાંથી બાણ છોડ્યું ને તો ભગવાન હેઠા ઉતરી અને ગાર્ડન ઉપર એડ્યું લઈને સુદર્શન કર્યું ઘા હમે. અને હામાનું બાણ હતું ને તોડી નાખ્યું. અને એનું બાણ એને પછી હતું કાપી નાખ્યું હામાનું. જોયું? શ્રી કૃષ્ણ ભગવાનને બાણ વાગ્યા એ પણ ભગવાનનું કર્તવ્ય. એને સામે પ્રહલાદ એટલે અર્જુન, ને આપણે નામ આનું રાખવાનું, અર્જુનને ન વાગ્યા એ પણ ભગવાનનું કર્તવ્ય. જોયું? ભગવાને ગમે એટલું કર્યું છતાં સહન કર્યું છે. સમજ્યા ને? ભક્તને માટે જરાક થાય તો સહન ન કરે. તો મહારાજ કે ભગવાનના ભક્તનો મારો હાથ દ્રોહ કરે તો હાથને કાપી નાખું. આંખ કદાચ દ્રોહ કરે તો આંખને ફોડી નાખું. લેશ માત્ર દયા રહેતી નથી. ભગવાનને ભગવાનના ભક્તો પર દયા વર્તે છે. અને હું ભગવાનના ભક્તનો ભક્ત છું અને એની ભક્તિ કરું છું. એ જ મારે છે મોટાઈ છે. આવી મોટાઈ જેમાં ન હોય એમાં કોઈ જાતની ભક્તિ શોભે નહીં. બસ ભક્તિ શેનાથી શોભે? વિવેક અને વિનયથી. સદગુણ એનું કારણ છે.
વિવેક અને વિનય હોય તો તમારા સારા સદગુણ છે ને એ પલ્લી આવે, જો ફૂલી આવે. જો એટલે શ્રી કૃષ્ણ ભગવાને બાણ વાગ્યા એ પણ ભગવાનનું કર્તવ્ય, અર્જુને ન વાગ્યા એ પણ ભગવાનનું બોલવું જોઈએ ને, એમ છે. કેટલા બાણ માર્યા પણ ભગવાન કઈ બોલ્યા જ નહીં. બોલો, અર્જુન માટે એક કર્યું ને તો એ ભગવાને સહન ના કર્યું. એટલે કે ભગવાન કૃષ્ણ પરમાત્મા એમ કે અષ્ટ પ્રકારની અમારો દેહ મને વાલો નથી, એવા મને ભગવાનના ભક્ત વાલા છે. અષ્ટપટણાની, અને મારું શરીર મને પ્રિય નથી એવું ભગવાનના ભક્ત મને પ્રિય કહેતા વાલા છે. હંમેશને માટે મૂડી કરતા વ્યાજ વધારે આવેલું હોય. વ્યાજનો ધંધો કરતા હોય ને, શું કે ન પુગાણ થાય તો કાંઈ નહીં, વ્યાજ દઈજો, મૂડી પસે. પછી એમ કહી દે ને ભાઈ મૂડી નથી જોતી, વ્યાજ દઈજો, એ હાલે કાંઈ જોયું. એટલે વ્યાજ તો ઊભું જ છે, બરાબર ને. મૂડી ઊભી વ્યાજ ઊભી રહે ને. નકે એમ કહેવાય ભાઈ હવે મૂડી છે એ નહીં દીધો હાલ છે, વ્યાજ દઈ દો. ન કે શા માટે? બાપ છે એના દીકરાનો દીકરો વાલો હોય ને, કા એનો દીકરો છે એના કરતાં દીકરાનો દીકરો હોય ને એ બહુ વાલો હોય. મૂડીનું વ્યાજ કહેવાય, સમજે ને. દેશકાળ આવે તો સત્સંગીના ગામડામાં પડ્યા રહીને ગુજરાન કરીએ, ને મરવાની તો બીક ન લાગે, ને કલ્યાણ તો ત્યાગીને ને ગ્રહસ્થને, ને કલ્યાણ તો ત્યાગી ને ગ્રહસ્થ એ બેયમાં છે. વાત 268. દેશકાળ આવે તો સત્સંગના ગામડામાં પડ્યું રહેવાનું, પણ સત્સંગ છોડવો નહીં. મહારાજે લખ્યું, જે દેશમાં જે ગામમાં જે રહેતા હોય, જે ભૂંડો દેશકાળ હોય તો એ વતનનું ગામ હોય તો પણ તેને છોડી દેવાનું. જ્યાં કોઈ ઉપદ્રવ ન હોય ત્યાં સુખેથી રહેવાનું. મૂળ ગામ હોય, વતનનું હોય, ગમે એટલું જો જ્યાં રહ્યા છતાં આપણી આબરૂ જતી હોય, પ્રાણનો ધનનો નાશ થતો હોય, આ એમ લેવાનું. સમજાણું? સત્સંગીના ગામડામાં પડ્યું રહેવાનું. કલ્યાણ તો ત્યાગી અને ગ્રસ્ત આ બેમાં છે, સમજ્યા ને. ત્યાગીને માટે 3 ગ્રંથ અને ગ્રસ્તને માટે 11 નિયમ. શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ અને ધર્મામૃત, આ 3 છે ત્યાગીઓ માટે. અને ગ્રસ્તને માટે આપણે આરતીમાં બોલીએ છીએ, જો ઈચાન કરની જનકી પરસ્ત્રિયા સંકો ત્યાગ, માચન ગાવત મધ્ય કો નહીં બળ ભાંગ, વિધવા को स्पर्श नहीं तय आत्मघात, गन्ने कहाव की कलंक कोई को लगार, निंदन नहीं कोई देव को तो नहीं खात, विमुख जीव के वदन से कथा सुनी नहीं. આ 11 નિયમ. ભગવાનનો આશરો છે એટલે કલ્યાણ થવાનું છે, સમજે ને. કેટલી મહત્તા લખે છે સ્વામી કે દેશકાળ આવે સત્સંગમાંથી પડી જવાય, નીકળી જવાય તોય પણ ભગવાનના ભક્તનો સંબંધ રાખવાનો. એની સાથે બેઠક ઉઠક આ બધું રાખવાનું, તો એનાથી કલ્યાણ થાય. જોયું ને.
ભગવાનના ભક્ત છે એ ભગવાનના ભક્ત જ છે. જો વિમુખ જીવ છે એ વિમુખ છે. એટલે બેનો વિભાગ પાડવાનો, ભગવાનના ભક્ત અને વિમુખ, સમજે ને. શેરડી અને રોટલો બે ભેગું ન ખવાય, બરાબર ને. શેરડી ખાવી હોય તો રોટલો છોડવો પડે, કાંઈ ઓલું કરવું પડે. જો એમ બે વસ્તુ ભેગી હાલે નહીં. અને હરિભક્તને વાતો કરવાની આજ્ઞા કરી. તે વાતો કરજો, તે વાતો તે શું? જે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે એમ વાતો કરજો. વાત 269. શું આવ્યું? સરદાસ ભગત, હા, તો અમલમાં લેવાનો થોડોક. ખોટી વાત સંકેત, ખોટી વાત છે. હા તો બોલે બોર વેસાય. કોણ કે છે? સ્વામિનારાયણ ભગવાન ગુણાચાર્ય સ્વામી કે સ્વામિનારાયણ સંતને હરિભક્તને વાતો કરવાની આજ્ઞા આપી. શું કર્યું? સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે એ વાતો કરવાની. હું મારો ઠાકોર જગત સર્વે કાણું, ઠાકોર બેઠા પારણે ને હું દોરી તાણું. સોરા ખાસને વાતો કરવાની કીધી. શું કીધું ખબર ને? એટલે ભગવાન સ્વામિનારાયણ છે એમ કીધું. સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, સમજ્યા ને. એટલે ભગતને કીધું, મહારાજ કે ભગત આ જગત શું કરે છે કે ધૂળનું ધાન અને ધાણમાંથી ધૂળ કરે. જો નવરા થતા જ નથી. જો પારકું છે એ કરે છે, ઉમાંગ છે એમાં હોતા છે, સમજ્યા ને. એટલે સ્વામી કે જીવ માત્ર છે ન કરવાનું કરે છે, કરવાનું છે બધું રહી જાય છે. જોઈને પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ને એ બંધ કરી દીધી અને અર્ધ શતાબ્દી છે ને એમાં કામ કર્યા કરે. ખબર પડે ને, ભાગીદારમાં અર્ધ શતાબ્દી એમ. અને પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય ને એમાં ન કરે, હુઈ રહે. ગુણાચાર્ય સ્વામી કહે ને પ્રાઇવેટમાં હુઈ રહે છે અને ભાગીદારમાં જામ્યો છે. જો એટલે જીવ છે પોતાનું કરતો નથી, હગા વાલા આ તે બીજું આ બધાનું કરે છે. સ્વામી કે કરવાનું નહીં કરો એમ નહીં, પણ પોતાનું કરીને. ખેતી હોય ને, મજૂરો નીંદવા જાય, એ પોતાનું વખડું ઉતારી પછી બીજાને લેવા લાગે. પોતાનું અધૂરું મૂકી કોઈ જાય? કેજી પોતાનો પાટલો હોય ને એ પૂરું કરીને પછી બીજાને લેવા લાગે. એમ આપણું કરવાનું, પછી બીજાને કરવાનું. ના નથી, સમજે ને. સમજાણું? આપણે ભજન કરવાનું અને બીજાને ભજન કરાવવાનું. જોયું? એટલે આજની કથામાં એ ભગવાન સ્વામિનારાયણ છે એમ વાતો કરજો, સમજે ને. હાલો. અને ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. વાત 270. સત્સંગની અંદર મહારાજ 30 વર્ષ રહ્યા. હવે 10-20 સાધુ રૂપે પેઢી રૂપે રહેશે. જો પછી સ્વામી કે સત્સંગ રહે છે પણ કેવો? શેરડીના આગલો ભાગ કેવો હોય? હા બસ, મોહળો અને પોસો હોય.
એમ સત્સંગ રહે છે, પણ નિયમ ધર્મ વિનાનો. જો સ્વામી કે મનના દોષ, ઇન્દ્રિયોના દોષ, અંતઃકરણના દોષ, જીવના દોષ દેખાડે કોણ વાતો કરશે? નહીં કરે. પછી નિયમ ધર્મની વાતો કરશે, ભગવાનના લીલા ચરિત્ર, નિયમ ધર્મ એમ કરવાનું. એટલે મહારાજ 30 વર્ષો સુધી આ સત્સંગમાં રહ્યા. હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. એટલે સત્સંગી દ્વારા, સાધુ દ્વારા છે ને, એક ઠેકાણે લખ્યું ને. જો હવે તો મહારાજ કે સાંખ યોગી ડોશીઓ દ્વારા પણ સત્સંગનો ફેલાવ કરાવવો છે. જો સાધુ દ્વારા, સત્સંગી હરિભક્તો દ્વારા, અને હવે છેવટ સાંખ યોગી દ્વારા. તો કારણ કે નાતની વાત હો નાતમાં માને ને, કા એને વાત કરી હોય, સાંખ યોગી વાતો કરે તો જલ્દી માની જાય ફટફટ. નહીં આમ કરજો, આમ કરજો, આમ કરજો. અને અમે ગમે કઈ કરે ને ઊહું કરીને બે હોય જાય. અમે તો ગ્રસ્ત કહેવાય. હા, ખોટા બળદ ઘોડે છે ને માથું ફેરી ધોરામાં ઊભો રહે. એટલે 30 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણ આ સત્સંગમાં રહ્યા છે. જોયું? હવે નથી છે. એક ટકા લખ્યું મૂર્તિ દ્વારા દર્શન આપે છે, સાધુ દ્વારા દર્શન અને વાતો કરે છે. જોયું? મૂર્તિ દ્વારા દર્શન આપે છે, સાધુ દ્વારા દર્શન અને વાતો કરે છે. જોયું? એટલે આવી રીતે 10-20 પેઢી રૂપે આ સત્સંગની અંદર મહારાજ બિરાજમાન છે. એટલે બહુ વિચાર કરવાનો, સમજ્યા ને? બહુ સારો સમય મળ્યો છે. આવા ભગવાન સ્વામિનારાયણ ગોતવા જાઓ તો પણ મળે નહીં. હા, સ્વામી કે આજ તો મોક્ષના બારણા ખુલ્લા મૂકી દીધા છે. જો જેને જોઈએ આવો મોક્ષે માગવારે લોલ, નર નારી ધર્મ વંશીને દ્વાર. કે ઠેકાણે ધર્મ વંશી એટલે ધર્મ પાળે અને પળાવે એ ધર્મનું કુળ. પોતે પાળે અને બીજા પાસે પળાવે એ ધર્મનું કુળ કહેવાય. એટલે બીજું બધું કરવું સહેલું છે, પણ ધર્મ પાળો, નિયમ પાળવા ને એ બહુ કઠિન. શા માટે? શરીરને કારસો આવે, બીજું કાંઈ નહીં. અત્યારનો સમય કેવો છે? મહેનત ન કરો, પૈસા મળે એ ઉપાય કરવાનો. જોયું ને ભુજુભાઈ? મહેનત કાંઈ કરવી નહીં અને એમના પૈસા મળવા જોઈએ. મળે ક્યાંય? ક્યાંય ન મળે, કોઈ વસ્તુ ન મળે. એમ ભગવાન મેળવા હોય તો ભગવાનની આજ્ઞા પાળવી પડે. નિયમ ધર્મ વર્તમાન આ બધા પાળવા પડે, ત્યારે ભગવાન મળે. હોંગા નથી, સમજે ને? રસ્તામાં નથી કે પકડી લઈ. છે હોંગા, એની આજ્ઞા પાળીએ તો ભગવાન હોંગા. આજ્ઞા ન પાળો તો ભગવાન સેટવતો સેટા. નકર ઘરમાં આવીને બેઠા, ભેટા થયા એમ ક્યાં મનાય છે? જો ભગવાન તો બદબાળી ભેટા ને, કે નહીં? ભેટા થઈ ગયા છે. જો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની જય.